નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગઢામાં તમારું સ્વાગત છે। એક બિગ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે ધોરણ 12 પછી શિક્ષક બનવા માટે એક નવો કોર્સ જાહેર કર્યો છે, જેના માટે હવે બીએડની તમારે જરૂર નથી। હવેથી શિક્ષક બનવા માટે નથી બીએડની જરૂરિયાત। શું છે સંપૂર્ણ માહિતી વિગતવાર આપણે જોઈએ તો નવી શિક્ષણ નીતિ એનઈપી 2020ના આધારે શિક્ષણ પ્રણાલીમાં ઘણા મોટા ફેરફાર થયા। આ સંદર્ભમાં હવે શિક્ષકોની ભરતી માટે એક અલગ બીએડ કોર્સ શરૂ કરવામાં આવશે અને બીએડને શું કરશે, દૂર કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટના થોડા સમય પહેલાં નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક બનવાની બીએડ માટેની સંદર્ભમાં હવે શિક્ષક માટે બીએડ કોર્સ દૂર કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના થોડા સમય પહેલાં નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષણની હવે યોગ્યતા નાબૂદ કરવામાં આવી છે કે બીએડ તમારે નહીં પણ કરેલું હોય તો પણ તમે હવે શિક્ષક બની શકો છો। કેવી રીતે? જો હવે સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માટે બીએડની અલગ લાયકાત હોવી જરૂરી નથી। સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ હવે બીએડ ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક બનવા પર રોક લગાવી દેવામાં આવી। હવે નવી શિક્ષણ નીતિ એનઈપી 2020 હેઠળ નવા ફેરફાર કરવામાં નવી શિક્ષણ નીતિના આધારે પ્રાથમિક સ્તરથી ઉચ્ચ શિક્ષણમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે। આ સંદર્ભમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટીઈ એક નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જેને કહેવાય છે કે ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ આઈટીઈપી। આ પ્રોગ્રામ હેઠળ આ કોર્સમાં આગામી સત્રથી શિક્ષણ પ્રણાલીનો એક ભાગ બની જશે અને આ કોર્સ તમે કર્યો એટલે તમે શિક્ષક બની શકો છો। શું છે આ આઈટીઈપી? તેના વિશે માહિતી મેળવીએ તો આઈટીઈપી કોર્સ 4 વર્ષનો હશે। વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા પછી આ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે। અત્યાર સુધીના નિયમો અનુસાર 12 ધોરણ પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું પડે, પછી ક્યાંક જઈને બીએડ કરવું હોય એવું થતું હતું, પણ હવે આઈટીઈપી કોર્સનું આગમન સાથે ઉમેદવારો માત્ર 4 વર્ષમાં બીએસસી બીએડ, બીએ બીએડ અથવા બીકોમ બીએડ જેવા પ્રોગ્રામ પ્રવેશ લઈ શકશે અને વધુ માહિતી માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન nct.gov.in સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત તમે લઈ શકો છો। થેન્ક યુ।